વોલ ગ્રાફિક્સ જોઈએ કે જેમાં વધુ સારી ઇન્ફોર્મેશન મળી શકે। જે 4 રૂટ મેં આપણે બતાવ્યા છે એમાં મહત્વનું એ છે કે ઇરાક તુર્કી પાઇપલાઇન છે તેમાં સિયાન સુધી પાઇપલાઇનનો પ્રસ્તાવ છે, એટલે હાલ આ પ્રાથમિક વિચારણા થઈ રહી છે અને કાચા તેલને સરળતાથી ભૂમધ્ય સાગરના માધ્યમથી સપ્લાય કરી શકાય, સપ્લાય ચેન અટકે નહીં, તેનો સૌથી મોટો હેતુ છે। હદીથા અકાબા પાઇપલાઇન જે છે તે ઇરાકના હદીથાથી જોર્ડનના ઓકાબા સુધીનો પ્રસ્તાવ છે। લાલ સાગરના માધ્યમથી સરળતાથી ઓઇલ સપ્લાય થઈ શકે તેનું ઇન્ટેન્શન છે। ત્રીજી પાઇપલાઇનમાં હબશાનથી ઓમાનના ફુજેરા સુધી પાઇપલાઇન પ્રસ્તાવ છે કે જેમાં ઓમાનથી કોઈ પણ રૂટ પર તેલની સરળતાથી સપ્લાય શક્ય છે અને ચોથામાં સાઉદી અરબ પાસે પહેલેથી જ એક પાઇપલાઇન છે જેનો ઉપયોગ કરવામાં આવે, જે યાનબુથથી જુબેલ સુધી વધુ એક પાઇપલાઇન તૈયાર કરવાની યોજના અત્યારે ઘડાઈ રહી છે અને પાઇપલાઇન દ્વારા રેડ સીના માધ્યમથી તેલની સપ્લાય શક્ય છે। એટલે આ 4 પર વિચારણા થઈ રહી છે। એ સિવાય ઇન્ડિયા મિડલ ઇસ્ટ ઇકોનોમિક કોરિડોરને ફરી શરૂ કરવાની પણ યોજના પર હાલ ચર્ચા વિચારણા છે। ઇઝરાયેલના બંદરથી જોર્ડન, સાઉદી, યુએઈથી ભારત સુધીનો આ માર્ગ છે કે જેને ફરી એક્ટિવેટ કરી શકાશે। ભારતથી ગેસ અને તેલની સરળતાથી દક્ષિણ એશિયામાં સપ્લાય થઈ શકે તેનો મોટો હેતુ છે અને કોરિડોર ફરી શરૂ થાય તો દક્ષિણ એશિયામાં તેલ સપ્લાયમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન રહે। ભવિષ્યમાં પણ કોઈ સ્થિતિ જો આ પ્રકારે સર્જાય તો ઓલ્ટરનેટ વસ્તુઓ કરવી અને તેને ઉદ્ભાવવી ખૂબ જરૂરી છે, જેથી કરીને આ પ્રકારની સ્થિતિ વિશ્વ માટે આગળના સમયમાં ન સર્જાય। આ તમામની વચ્ચે બુલેટિનમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9।